હલો મિત્રો, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું દાલ ફ્રાય। મિત્રો, તમે દાલ ફ્રાય તો ઘણીવાર બનાવી હશે, પણ એકવાર આ રીતે બનાવજો। હું તમને 100% ખાતરી આપું છું કે તમે રેસ્ટોરન્ટની દાલ ફ્રાયને પણ ભૂલી જશો એવી દાલ ફ્રાય આ બનશે। આ દાલ ફ્રાય એકદમ સ્વાદિષ્ટ બને છે। મિત્રો, આપણા ચેનલ પર હજી ઘણા બધા એવા મિત્રો છે જે વિડીયોને જોવે તો છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, આ દાલ ફ્રાય બનાવવા માટે આપણે 1 વાટકો જેટલી તુવેરની દાળ લેશું અને અડધા વાટકા જેટલી આપણે મગની દાળ લેશું। 1.5 વાટકો જેટલું પાણી લેશું, 2 સૂકેલા લાલ મરચાં લેશું, 2 તેજ પત્તા લેશું, 5 લસણની કળીઓ લેશું, 1 મીડિયમ સાઇઝની બારીક કાપેલ ડુંગળી લેશું, 1 મીડિયમ સાઇઝનો ટમેટો લેશું, 1/4 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું લેશું, અડધી ચમચી જેટલી હળદર લેશું, અડધી ચમચી જેટલું મીઠું લેશું, 1/4 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું, 1 ટેબલસ્પૂન જેટલું આપણે જીરું લેશું। સૌથી પહેલાં આપણે 1 વાટકા જેટલી તુવેરની દાળમાં અડધા વાટકા જેટલી મગની દાળને આપણે નાખીશું અને પાણીથી ધોઈ લેશું। હવે આપણે દાળને કુકરમાં નાખીશું અને ઉપરથી 1.5 વાટકા જેટલું પાણી નાખીશું। સાથે જ આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું, અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે તેલ નાખીશું। હવે આપણે કુકરને બંધ કરીશું અને ગેસને ચાલુ કરીને મીડિયમ ફ્લેમ પર 5 થી 6 સીટી વગાડી લેશું। 5 થી 6 સીટી વાગી ગઈ છે મિત્રો। હવે આપણે પ્રેશર કુકરને ઠંડો પડી જાય ત્યારે જ ખોલવાનો છે। પ્રેશર કુકર ઠંડો થઈ ગયો છે। હવે આપણે સાવધાનીથી આને ખોલી લેશું। તમે જોઈ શકો છો, સરસ મજાની આપણી દાળ ચડી ગઈ છે। હવે આપણે એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું। પેલા લાલ મરચાં ને તેજ પત્તો નાખીશું અને હવે આપણે આને હલાવીશું। ત્યારબાદ આપણે આમાં 5 લસણની કાપેલ કળીઓ નાખીશું અને 1 બારીક કાપેલ ડુંગળીને નાખીશું। એ 5 થી 6 મિનિટ આપણે આ ડુંગળીને પકવી લેશું। ડુંગળીને ત્યાં સુધી પકવીશું જ્યાં સુધી તેનો કલર ન બદલાય। આપણી ડુંગળી પાકી ગઈ છે। હવે આપણે આમાં 1 બારીક કાપેલ ટમેટો નાખીશું અને થોડી વાર પકવી લેશું। આશરે 3 થી 4 મિનિટ જેટલી થઈ છે। આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે। ડુંગળી અને ટમેટા બંને પાકી ગયા છે। હવે આપણે આમાં મસાલા નાખી લેશું, જેમાં 1/4 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું નાખીશું ને બરાબર એને મિક્સ કરી લેશું। હવે આપણે આમાં 1 વાટકા જેટલો ગરમ પાણી નાખીશું ને મિક્સ કરી લેશું।
ત્યારબાદ આપણે આમાં દાળ નાખીશું. હવે આમાં થોડુંક ઉપરથી ગરમ પાણી ઉમેરીશું. ગરમ પાણી નાખવાથી મિત્રો દાળ એકદમ સરસ બને છે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને આને ઢાંકીને આપણે એક ઉકાળ આવે ત્યાં સુધી પકવી લેશું. મિત્રો જોઈ શકો છો આપણી એકદમ સરસ મજાની દાલ ફ્રાય બનીને રેડી છે. મિત્રો તમે પણ જરૂરથી એકવાર આ રેસીપી તમારા ઘરે બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો આ રેસીપી કેવી બની છે. અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો જેથી કરીને આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.